તેમાં પ્રયોગ નંબર 5નું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સમજૂતી સાથે સચોટ સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. તો વિદ્યાર્થી મિત્રો હેતુ આપેલો છે અહીં આપણને કે આપેલા નમૂનાના દ્રાવણો એસિડ છે કે બેઝ તેની પરખ કરવાની છે. નમૂનાના દ્રાવણોના નામ અહીં લખેલા છે. હવે આપણે અહીં સાધનોની જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો 4 વોચ ગ્લાસ અને ડ્રોપરની જરૂર પડશે. આકૃતિ અહીં આપેલી છે. આ પ્રકારે તમારે વિદ્યાર્થી મિત્રો પેન્સિલ, ફૂટપટ્ટી, પરિકરનો ઉપયોગ કરી અને સરસ મજાના તમે આ પ્રકારનો જે છે તે આકૃતિ અહીં દોરી શકો છો. પ્રયોગ પદ્ધતિની વાત કરવામાં આવે તો સૌપ્રથમ 4 વોચ ગ્લાસ લો. ત્યારબાદ દરેક વોચ ગ્લાસમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડના થોડા ટીમ્પા નાખો. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેમાં લાલ લિટમસ પત્ર, ભૂરું લિટમસ પત્ર, ફિનોલ્ફથેલિનનું મિત્રો દ્રાવણ અને મિથાઇલ ઓરેન્જનું દ્રાવણ નાખી તેની કસોટી કરો. આ રીતે દરેક દ્રાવણની સૂચકોની મદદથી કસોટી કરો અને અવલોકનની નોંધ કરો. અવલોકનની વાત કરવામાં આવે તો મિત્રો નમૂનાનું અહીં આપણને દ્રાવણ આપેલું છે અને તેમાં જો જોઈએ તો HCl છે, H2SO4 અને HNO3, તેની સાથે CH3 COOH લાલ લિટમસ ઉપર રંગ પરિવર્તન કરે નહીં, ભૂરા લિટમસ પત્રને લાલ બનાવશે, ફિનોલ્ફથેલિનના દ્રાવણ ઉપર રંગવિહીન કરશે અને મિથાઇલ ઓરેન્જના દ્રાવણ ઉપર લાલ બનાવે છે. ત્યાર પછીના બાકીના છે એની વાત કરીએ તો NaOH, KOH, CaOH2, MgOH2, NH4OH તે વિદ્યાર્થી મિત્રો લાલ ને ભૂરું બનાવશે. જ્યારે બીજું જે છે તેની અંદર કોઈ પણ પ્રકારનો રંગ પરિવર્તન કરશે નહીં. ફિનોલ્ફથેલિનનું મિત્રો દ્રાવણને ગુલાબી બનાવશે અને મિથાઇલને પીળું બનાવે છે. આમ એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, જ્યારે બેઝ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. આમ રંગ પરિવર્તન દ્વારા એસિડ અને બેઝ જે છે તે જાણી શકાય છે. નીચેના દરેક પ્રશ્નને નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખો. નીચેના પૈકી કયો પ્રબળ એસિડ છે? તો આવશે નાઇટ્રિક એસિડ એટલે કે ડી. નીચેના પૈકી કયો બેઝ છે? તો આવશે મિત્રો બી, KOH. નીચેના પૈકી કયા ક્ષારોના દ્રાવણની pH 7 છે? તો આવશે મિત્રો ડી, KNO3. ખાલી જગ્યા પૂરું. એસિડિક દ્રાવણની pH 7 કરતાં ઓછી હોય છે, જ્યારે બેઝિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનની અંદર જીપ્સમ પદાર્થ જે છે તેને ઉમેરે છે. તો વિદ્યાર્થી